નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, જેમ 5000 મીટર દોડવા માટે તમારે શરૂઆતમાં વોર્મઅપ કરવાની જરૂર પડે છે, એ રીતે મેથ્સમાં દાખલા ગણો એ પહેલાં ગણિતના કેટલાક સૈદ્ધાંતિક ખ્યાલો છે, કેટલીક થિયરિટિકલ બાબતો છે, એ બાબતોની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. એ માહિતી પહેલાં શીખશો અને પછી દાખલા ગણવાનું શરૂઆત કરશો તો તમારું કામ આસાન થશે. તો આજે આપણે સંખ્યા પદ્ધતિ નામનો એક મુદ્દો છે, એમાંથી કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે અને સમજૂતી માટે એ મહત્ત્વનો મુદ્દો છે. તો આજે આપણે તેના વિશે જોઈશું. વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો તો તમને બધી વિગતો છે એ વિગતો સમજાઈ જશે. જોઈએ વિગતો. હા મિત્રો, આ બધી જે વિગતો છે એ વિગતો કેટલીક વાર કોઈક દાખલાની ગણતરીમાં તો કેટલીક વાર એ સીધો આ મુદ્દો પરીક્ષામાં પૂછાઈ જતો હોય છે. એટલે આ જે બાબતો છે એ બાબતો તમારે ધ્યાનમાં રાખવાના છે. રાઈટ, જોઈએ વિગતો. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. રાઈટ, કોઈક વાર પરીક્ષામાં પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. સૌથી નાની પૂર્ણ સંખ્યા એ 0 છે. રાઈટ. બીજી બાબત કે 0 એ એકી પણ નથી અને બેકી પણ નથી. આ ધ્યાનમાં રાખવાનું છે. એકલી 0 એ એકી પણ નથી અને બેકી પણ નથી. હા, કોઈ સંખ્યાની પાછળ આવે તે પછી બેકી થાય, જેમ કે 10, 20. રાઈટ, એટલે આ ધ્યાનમાં રાખો. 0 એ સરવાળા અને બાદ બાકી માટે તટસ્થ સંખ્યા છે. 0 એ સરવાળા અને બાદ બાકી માટે તટસ્થ સંખ્યા છે. તટસ્થ એટલે એમાં કોઈ ફેર પડે નહીં. કોઈ સંખ્યામાં 0 ઉમેરો કે બાદ કરો તો પરિણામમાં ફેરફાર ન થાય, એને તટસ્થ સંખ્યા. આ સામાન્ય ખ્યાલ છે, પણ એના લીધે કેટલાક દાખલા ગણવામાં પરીક્ષામાં તમને ઉપયોગી પુરવાર થાય. હું દાખલા તરીકે તમને એક મુદ્દો આપું છું કે x વત્તા y બરાબર 80, x ઓછા y બરાબર 80, તો xy બરાબર કેટલા? રાઈટ, આવો મિત્રો પરીક્ષામાં પૂછાય. તમને આ ખબર હોય તો દાખલો ગણવાની જરૂર નથી. એટલે કે અહીંયા સરવાળો અને બાદબાકી સંખ્યાઓ ઉમેરીએ છે, પરિણામમાં ફેર આવતો નથી. એનો અર્થ એ કે y બરાબર 0 છે. અહીંયા y બરાબર શું થઈ જશે? એ 0 થઈ જશે. રાઈટ. હવે અહીંયા x બરાબર 80 થઈ જશે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે જવાબમાં શું આવશે? 0 આવશે. કારણ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો એટલે 0 થઈ જાય. રાઈટ, ખ્યાલ આવ્યો? આ મુદ્દો તમને દાખલો ગણવામાં ઉપયોગી પુરવાર થાય. હા, ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા એ 1 છે. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો એટલે તેનું તે પરિણામ આવે. રાઈટ, એ જ ભાગાકારમાં. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એ 2 છે. આ ધ્યાનમાં રાખો. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એ 2 છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો સવાલ છે કે 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર કેટલો થાય. જો તમે 1 થી ચાલુ કરશો તો પછી જવાબ ખોટો પડશે. એટલે ધ્યાનમાં રાખો. સૌથી નાની વિભાજ્ય સંખ્યા એ 4 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા એ 4 છે. 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. આ ધ્યાનમાં રાખો. 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા એ 9 છે. આ ધ્યાનમાં રાખો. સૌથી નાની હોય અને જેને ભાગી શકાય એવી એકી સંખ્યા એ 9 છે. જોઈએ પછીના મુદ્દા. હા,
કોઈ સંખ્યાની શૂન્ય ઘાતનું પરિણામ 1 આવે છે. મિત્રો, આ ઘાતાંકના જે દાખલા છે એ માટે ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ છે અને ઘણા બધા પ્રશ્નોના જવાબ આ જો મગજમાં રાખો તો ઓટોમેટિક તમને સમજાઈ જશે. 1નું વર્ગમૂળ અને ઘનમૂળ એક જ આવે છે, રાઈટ? એટલે એ યાદ રાખવાનું છે, કારણ કે 1ની ઉપર ગમે તેટલી ઘાત કરો તો પણ પરિણામ 1નું 1 આવે છે. સૌથી નાની એકી સંખ્યા 1 છે, રાઈટ? સૌથી નાની પ્રાકૃતિક બેકી સંખ્યા 2 છે. 2 એકમાત્ર બેકી સંખ્યા છે અને એ અવિભાજ્ય પણ છે. એકાદ બે વખત પરીક્ષામાં આ પૂછાઈ ગયેલું છે. તમને 2 આવે એટલે એવું ખ્યાલ આવી જાય કે આ સંખ્યા ભાગી શકાતી હશે, પણ 2 એકમાત્ર બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે. આ સિવાયની બધી બેકી સંખ્યાઓને જેને છેલ્લે 2 હોય એને ભાગી શકાય, પણ આ જે અથવા બધી જ બેકી સંખ્યાઓને 2 વડે ભાગી જ શકાતું હોય છે, એટલે બધી વિભાજ્ય હોય, પણ 2 એકમાત્ર એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે. પછી આ જે મુદ્દા છે મિત્રો, તમે યાદ કરી દેજો, પરીક્ષામાં ઘણી વખતે પૂછાય છે. તૈયારી ખૂબ હાઈ લેવલની કરી હોય અને કેટલીક વાર પ્રાથમિક કક્ષાનું પૂછી જાય તો આપણને જવાબ આવડે નહીં. આ ધ્યાનમાં રાખો. 1 થી 100 લખવા 11 વખત શૂન્યનો ઉપયોગ થાય છે. શૂન્ય કેટલી વખત વપરાય? 11 વખત. 1 થી 100 લખવા 21 વખત 1નો ઉપયોગ થાય છે. એકડો છે એનો ઉપયોગ 21 વખત થાય છે. 1 થી 100 લખવા 2, 3, 4, 5, 6, 7 અને 8 અને 9 આ બધા જ જે 9 જે છે એ 20 વખત વપરાય છે. ખાલી યાદ રાખો કે 0 છે એ 11 વખત, 1 છે એ 21 વખત અને બાકીના એ 20 વખત. પછીનો મુદ્દો, એકમના સ્થાને 2 હોય, 3 હોય, 7 હોય અને 8 હોય તેવી કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી. પરીક્ષામાં તમને પૂછાયું હોય મોટી 5, 5 કે 6 અંકોની સંખ્યા હોય અને એમાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ અને કઈ પૂર્ણ વર્ગ નથી, તો જો એકમના સ્થાને 2, 3, 7 અને 8 આપેલ હોય તો એવી સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોતી નથી. જો એના પછીનો મુદ્દો, હા, 1 થી 100 માં 25 સંખ્યાઓ એ અવિભાજ્ય છે, એટલે એમાં 25 સંખ્યાઓ અવિભાજ્ય આવે છે. મિત્રો, એના પછીના કેટલાક જે મુદ્દા છે કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે. જે રોમન પદ્ધતિ છે એમાં અંગ્રેજીના 7 અક્ષરોનો આપણે ઉપયોગ કરીએ છીએ લખવા માટે. કેટલા? 7 અક્ષરો. આ આઈ છે એ 1નું છે, આ વી આ 5નું પ્રતીક છે, આ 10નું પ્રતીક છે, રાઈટ? આ 50 માટે વપરાય છે, રાઈટ? સી 100 માટે, ડી 500 અને એમ 1000 માટે વપરાય છે. એટલે એ તમે યાદ રાખો. રોમન સંખ્યા પદ્ધતિમાં શૂન્યની સંખ્યા નથી, એમાં શૂન્ય નથી, રાઈટ? એ ધ્યાનમાં રાખો. રોમન પદ્ધતિમાં પરીક્ષા માટે અગત્યનો અને ઘણીવાર એ પૂછાયું છે. ઉપર તમે આ રીતના લીટીની નિશાની કરતા તેનું મૂલ્ય 1000 ગણું વધી જાય છે. દાખલા તરીકે આમ તમે વી લખો અને આની ઉપર આમ લીટી કરો, તેની કિંમત કેટલી થઈ જાય? 5000. 1000 ગણું વધી જાય. 5 ગુણ્યા 1000 કરો એટલે આની કિંમત 5000 થાય, રાઈટ? એટલે આ મુદ્દા છે તમે ધ્યાનમાં રાખો. રોમન પદ્ધતિમાં વી એટલે કે 5, એલ એટલે કે 50 અને ડી એટલે 500 બે વખત સાથે આવી શકતા નથી. રોમન પદ્ધતિમાં કેટલાક અંકો જોડે આવે છે, જેમ કે 2 આઈ કરો 2, પણ આ વી 5નો એલ અને ડી એ બે વખત જોડે કોઈ જગ્યાએ મુકાતો નથી.
એના પછીનો આ પણ પરીક્ષામાં એકાદ બે વખત પૂછાયો છે. 1 થી 10 સુધીની તમામ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે? 2520 છે. યાદ રાખો મિત્રો. આનો જવાબ શોધવો હોય તો તમારે શું કરવું પડે? 1 થી 10 નો લસા કાઢવો પડે અને આ 1 થી 10 સંખ્યાનો લસા પરીક્ષામાં આવું પૂછાય કે 1 થી 10 સુધીના અંકોનો લસા કેટલો? તો 2520 આ એનો લસા થશે. રાઈટ. હા, કોઈ પણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય હંમેશા ધન એટલે કે પ્લસમાં આવે છે. દ્વિઅંકી પદ્ધતિમાં 0 અને 1 બે અંકોનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈટ. આ તો સહેલું છે. પણ એના પછીનો જે મુદ્દો છે ધ્યાનમાં રાખો કે એકી સંખ્યાને અંતે 1 હોય છે અને બેકી સંખ્યાને અંતે 0 હોય છે. એટલે દ્વિઅંકી પદ્ધતિમાં કઈ એકી સંખ્યા છે અને કઈ બેકી સંખ્યા? તો છેલ્લે 1 હોય તો એકી અને છેલ્લે 0 હોય તો એ બેકી સંખ્યા ગણાય. જો એના પછીનો મુદ્દો. એના પછીનો મુદ્દો. આપેલ સંખ્યાઓનો લસા લઘુત્તમ સાધારણ અવયવ એટલે આપેલ સંખ્યાઓમાંથી સૌથી મોટી અથવા એનાથી પણ મોટી સંખ્યા હોઈ શકે. મિત્રો આ તમે ધ્યાનમાં રાખો. તમારે જ્યારે લસા શોધવાનું હોય તો જે સંખ્યાઓ આપી હોય, દાખલા તરીકે આપણે એમ જોઈશું 3, 4 અને 5 નો લસા શોધવો છે તો એટલું ધ્યાનમાં રાખો કે એનો લસા 5 કે 5 થી વધુ હોઈ શકે. આ ધ્યાનમાં રાખો. લઘુ એટલે નાનું, પણ લસા આપેલી જે સંખ્યાઓ છે એમાં સૌથી મોટામાં મોટી સંખ્યા અથવા એનાથી પણ વધારે હોઈ શકે. આ જે છે એનો લસા કેટલો થશે? આનો જે લસા અહીંયા તમારે એ મુદ્દો તમને કહું છું કે 2 અવિભાજ્ય સંખ્યાનો લસા હોય એટલે એનો ગુણાકાર કરી દેવાનો. 2 અવિભાજ્ય અને 1 વિભાજ્ય હોય તો ત્રણેયનો ગુણાકાર એટલે આનો લસા થશે 60. સમજાય છે મુદ્દો? લસા આપેલી જે સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા હોય એ પણ હોઈ શકે અથવા એનાથી મોટી સંખ્યા હોય. એટલે આ વસ્તુ છે ધ્યાનમાં રાખવાનું છે. આપેલ સંખ્યાનો ગુરુત્તમ સાધારણ અવયવ આપેલી સંખ્યાઓમાંથી સૌથી નાની અથવા તો તેનાથી પણ નાની સંખ્યા હોઈ શકે. એટલે ગુસા છે એ ગુસા આપેલી જે સંખ્યા છે એ સંખ્યામાં સૌથી નાની અથવા એનાથી પણ નાની સંખ્યાનો હોઈ શકે. દાખલા તરીકે અહીંયા 3 અને 5 છે એનો ગુસા તમારે શોધવો હોય તો 5 તો ના જ હોય કારણ કે આ મોટી છે અને કદાચ 3 હોઈ શકે પણ અહીંયા સાચો જવાબ 3 પણ નથી. આનાથી પણ નાની સંખ્યા 2 અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસા 1 જ આવે. રાઈટ. એટલે એ મુદ્દા પણ અહીંયા લખ્યા છે. 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા એટલે આપેલી સંખ્યાઓનો ગુણાકાર. 2 અવિભાજ્ય સંખ્યા અથવા 2 થી વધુ અવિભાજ્ય સંખ્યા હોય અને એનો તમારે ગુસા શોધવાનો હોય તો તમારે શું કરવાનું? એનો ગુણાકાર. દાખલા તરીકે 5 અને 7 બંને અવિભાજ્ય છે, એનો ગુસા શોધો એટલે 35. રાઈટ. એટલે આ મુદ્દો છે ધ્યાનમાં રાખો. 2 કે તેથી વધુ અવિભાજ્ય લસા આ શું છે? લસા છે, ગુસા નહીં. હા, 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એ 1 થાય છે. 5 અને 7 છે એનો લસા 35 થાય, બંનેનો ગુણાકાર. પણ 2 અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસા એ 1 થાય. એટલે આ ધ્યાનમાં રાખો. 2 ક્રમિક સંખ્યાઓનું ઘનમૂળ
નીકળી શકતું હોય તેવી નાનામાં નાની સંખ્યા એ 1728. આ પણ યાદ રાખવા જેવો આંકડો છે. બે ક્રમિક સંખ્યાઓનું જે આનું ઘનમૂળ નીકળી શકતું હોય તેવું. તો તમે ધ્યાનમાં રાખો, આ જે સંખ્યા છે તો એ 12નો ઘન અને 13નો જે ઘન છે તે ક્રમિક સંખ્યાઓ. એટલે આને તમે કરશો 12 ગુણ્યા 12 કરશો તે, રાઈટ. એટલે આ જે આંકડો છે એ તમે ધ્યાનમાં રાખો. પરીક્ષા માટે આ અગત્યની એવી સંખ્યા છે, બે ક્રમિક સંખ્યા, રાઈટ. એટલે 12નો વર્ગ 13નો, 12 ગુણ્યા 12 ગુણ્યા 12 એ પ્રકારે કરશો તો એનો જવાબ આવશે. હવે ભૂગોળ એટલે આ પણ પરીક્ષામાં એકવાર પૂછાયેલો સવાલ છે. એટલે 10ની ઉપર 100 ઘાત અથવા 1ની પાછળ 100 મીંડ. આ ધ્યાનમાં રાખો. તમને એમ લાગે કે આ તો ગૂગલ ભૂલથી લખાઈ ગયું છે, પણ ભૂગોળ એટલે એકડો અને એની પાછળ 100 મીંડા એવી સંખ્યાને ભૂગોળ કહેવામાં આવે છે. એટલે આ બાબત છે, તમે ધ્યાનમાં રાખો. નાની નાની વિગતો છે, પરીક્ષા માટે એ અગત્યની વિગતો છે, રાઈટ. મેથ્સ અને રિઝનિંગ માટે અમારા બે ખૂબ જ મહત્વના એવા પુસ્તકો છે. ગાણિતિક ક્ષમતા શોર્ટ ટ્રિક્સ સાથે, રાઈટ. એટલે પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનું પુસ્તક છે. અને રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન નવું અમારું પુસ્તક છે, જે પોલીસ કોન્સ્ટેબલ માટે, PSI માટે અને CCE તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે રિઝનિંગ માટે એ ખૂબ જ અગત્યનું પુસ્તક છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. મિત્રો, આ ઉપરાંત અમારા મેથ્સ રિઝનિંગ અંગેના જૂના જે વિડીયો છે એ વિડીયો અહીંયા મેં એના પોસ્ટર મૂક્યા છે, તો આ થંબનેલ છે એ તમે જોઈ શકો છો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.